ભગવાન સ્વામિનારાયણે છપૈયામાં જન્મ કરી ભારતભરમાં વિચરણ કરી અનેક વર્ષો સુધી નીલકંઠના નામે બ્રહ્મચારી સ્વરૂપે દેશભરના તીર્થસ્થાનો નેપાળથી લઈ કન્યાકુમારી સુધી અને અટકથી લઈ કટક સુધી દરેક તીર્થસ્થાનોની મુલાકાત લેતા 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 અંતે ગુજરાતની ધરતીને પાવન કરવાનો નિર્ણય કર્યો અને પોતાના ગુરુ જોડેથી દીક્ષા લઈ વૈષ્ણવ સંપ્રદાયના રામાનંદી સંપ્રદાયના તહેત સ્વામિનારાયણ ભગવાને પોતે ગુજરાતના અનેક ગામોનું વિચરણ કર્યું. એ જમાનાની અંદર અનેક સમાજ સુધારના કામો કર્યા. શિક્ષણ, વ્યસન મુક્તિ, આધ્યાત્મિક પ્રવૃત્તિનું જાગરણ, સંસ્કારનું સિંચન અને કરતા કરતા મંદિરોની સ્થાપના કરતા કરતા એક એવી પરંપરા સ્વામિનારાયણ ભગવાન આપણા માટે છોડીને ગયા કે જે આજ સુધી સેવાની સરવાણી જેની સેવાની સરવાણી આજ સુધી ન કેવલ ગુજરાત, સમગ્ર દેશ અને દુનિયાની અંદર સંસ્કારોનું સિંચન કરવાનું કામ કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાય સંસ્કાર, શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યસન મુક્તિ આ ચાર ક્ષેત્રોની અંદર ખૂબ ખંતથી કામ કર્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ સંપ્રદાયોએ ગુજરાતની અંદર શિક્ષણના કામને ખૂબ ખંતથી ઉપાડ્યું. હું જ્યારે ગુજરાતની અંદર કામ કરતો હતો, પહેલા કાર્યકર્તા તરીકે, પછી ધારાસભ્ય તરીકે, પછી મંત્રી તરીકે, સમગ્ર ગુજરાતનો મારો પ્રવાસ થયો છે. એ વખતે એક સામાજિક કાર્યકર્તા તરીકે મને વિચાર આવતો હતો કે જો આ સ્વામિનારાયણ સંપ્રદાય અને બીજી કેટલીય સેવાભાવી સંસ્થાઓ જો શિક્ષણની અંદર પોતાનું યોગદાન ન આપતી હોત તો આપણે ગુજરાતને શિક્ષણના ક્ષેત્રમાં ક્યારેય આટલું આગળ ના વધારી શક્યા હોત. દૂર અંતરિયાળ પ્રદેશની અંદર ગુરુકુલો બનાયા, જેમના ઘરમાં રહેવાની સગવડ ના હોય, બે ટંક ભોજન ના હોય, અક્ષર જ્ઞાન ના હોય, મા બાપ બંનેને એવા આદિવાસી બાળકોને ભણાવવાની વ્યવસ્થા કરી, એમને સંસ્કાર આપવાની વ્યવસ્થા કરી, એમને ધર્મના રસ્તા પર ચાલવાનો રસ્તો બતાવ્યો અને પૂરું જીવન વ્યસન મુક્ત રહી એક આદર્શ નાગરિક બને એવા નાગરિકો બનાવી આ સ્વામિનારાયણ સંસ્થાનોએ અનેક નાગરિકો ગુજરાતને આપવાનું કામ કર્યું છે. સેવાના ક્ષેત્રમાં પણ મેં રાજ્યના ગૃહમંત્રી તરીકે 9 વર્ષ કામ કર્યું છે. વાવાઝોડું આવ્યું હોય, પૂર આવ્યો હોય, દુકાળ આવ્યો હોય તો હંમેશા રિલીફનું કામ હોય એટલે કલેક્ટર સૌથી પહેલી ઘંટડી સ્વામિનારાયણ સંસ્થાનોની વગાડે કે ભાઈ આટલા ફૂડ પેકેટ કરવાના છે, આટલા લોકોની જમવાની વ્યવસ્થા કરવાની છે, આટલા ગામોની અંદર રાહત પહોંચાડવાની છે. અને મારો અનુભવ હું કહું છું મિત્રો, ગુજરાતની અંદર સ્વયંસેવી સંસ્થાઓ એક પ્રકારથી એમની સુગંધ સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે, પરંતુ સ્વામિનારાયણ સંસ્થાઓને જે કામ આપ્યું હોય એ કામની અંદર ના રિમાઇન્ડર કરવું પડે, ના એના કામની ગણતરી કરવી પડે. 100નું કહ્યું હોય તો 125 થાય એટલો વિશ્વાસ રાખી હંમેશા કામ કરે. અનેક સંસ્કાર ધામો ચલાય, બાળકોને સંસ્કાર આપવાની વાત, બહેનોને સંસ્કાર આપવાની વાત, યુવાનોને સંસ્કાર આપવાની વાત અને સમગ્ર પેઢીને ધર્મના રસ્તા પર લઈ જવી, સમગ્ર પેઢીને સદવિચારના રસ્તા પર લઈ જવી અને સમાજની સજ્જન શક્તિનો સંગ્રહ કરવાનું કામ આ સ્વામિનારાયણ સંપ્રદાયે કર્યું છે મિત્રો. એની સાથે સાથે શિક્ષા, સેવા, સંસ્કાર અને સ્વાસ્થ્ય માટે પણ
અનેક જગ્યાએ અલગ અલગ સ્વામિનારાયણ સંસ્થાઓએ મોટી મોટી હોસ્પિટલો તો અનેક આજે પણ થાય છે, દેશભરમાં, દુનિયામાં, ગુજરાતમાં પણ. પરંતુ આ હોસ્પિટલો જે બને છે, આજે પણ જે હોસ્પિટલ બનવાની છે, એનો ઉદ્દેશ નફાનો ઉદ્દેશ નથી, એનો ઉદ્દેશ ગરીબ માણસની સેવા કરવાનો ઉદ્દેશ છે. ને મિત્રો, સેવાના ઉદ્દેશથી જે કામ વધાર્યું એની સુગંધ આજે સમગ્ર વિશ્વની અંદર ફેલાયેલી છે. હું ફરી એકવાર આ મંચ ઉપરથી ભારત સરકાર તરીકે અને અમિત શાહ તરીકે, વ્યક્તિ તરીકે પણ સમગ્ર રાજ્યની અંદર સૌ સ્વામિનારાયણ સંસ્થાન જે સંસ્કાર, શિક્ષણ, સેવા અને સ્વાસ્થ્યનું કામ કરે છે, વ્યસન મુક્તિનું કામ કરે છે, એ સૌને બહુ જ સાધુવાદ આપી મારી વાતને આગળ વધારવા માંગુ છું.